Let us see now chapter number 4. Title is सिंहनु मृत्यु. एनो साहित्य प्रकार और प्रकार नवलकथा खंड, or we can say नवलकथा अंश also understood now. એના ઓથર એના લેખકનું નામ છે ધ્રુવ ભટ્ટ. તેમનો જન્મ 8 મે 1947 એટલે કે 8મી મે 1947 તેમનો જન્મ થયો હતો. લેટ અસ સી નાઉ ઇન્ટ્રોડક્શન. ફર્સ્ટ પેરેગ્રાફ. ધ્રુવ ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નીંગાડામાં થયો હતો. તેમનું વતન મોરબી છે. તેમણે બીકોમ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. તેમણે પ્રકૃતિ સાથેના મનુષ્યના આત્મીય સંબંધનું ગુજરાતી નવલકથામાં ઉત્તમ આલેખન કર્યું છે. સમુદ્રાંતિકે ઇઝ ઇક્વલ ટુ સમુદ્ર પ્લસ અંતિકે સંધિ ઇઝ ધર. સમુદ્રાંતિકે અગ્નિ કન્યા તત્વમસી અત્તરાપી ઇઝ ઇક્વલ ટુ અત્તર પ્લસ અપી અકુપાર કર્ણલોક તિમિરપંથી એ તેમની નવલકથાઓ છે. શૃણવંતુ ગાય તેના ગીત એ તેમના કાવ્ય સંગ્રહો છે. ખોવાયેલું નગર એ તેમનો કિશોર કથાનો સંગ્રહ છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમી દિલ્હી એના પુરસ્કાર તથા સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે. વન્સ અગેન આઈ રિપીટ. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર ઇટ મીન્સ એવોર્ડ તથા સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડથી સન્માનિત થયેલા છે. जो बहुत बड़ी बात होती है. लेट अस सी नाउ इंट्रोडक्शन. सेकेंड पैराग्राफ जिसमें ये चैप्टर के बारे में शॉर्ट में इंफॉर्मेशन दिया है. यानी ये पैराग्राफ जो समझ लिया तो ये चैप्टर समझ में आ जाएगा. सो लेट अस सी. ધ્રુવ ભટ્ટની અકુપાર નવલકથામાંથી આ અંશ એટલે કે આ ચેપ્ટર આ પાઠ લેવામાં આવ્યો છે. એક્ઝામમાં ક્વેશ્ચન આ सकता है કે ધ્રુવ ભટ્ટની સિંહનું મૃત્યુ પાઠ શેમાંથી લેવાયેલો છે? તો અકુપાર નવલકથામાંથી સિંહનું મૃત્યુ પાઠ લેવાયેલો છે. અકસ્માતે થતું એક સિંહનું મૃત્યુ ગીર પ્રદેશના માણસોને દુઃખથી કેવા ગમગીન બનાવી દે છે. એટલે કે ગીર પ્રદેશમાં સિંહનું મૃત્યુ થાય છે અને એ મૃત્યુના લીધે ત્યાંના લોકો અત્યંત દુઃખી થઈ જાય છે. ગમગીન થઈ જવું મીન્સ અત્યંત દુઃખી બની જવું. તો ત્યાંના લોકો સિંહના મૃત્યુથી અત્યંત ગમગીન બની જાય છે. તેનું વર્ણન, તેનું આલેખન આ ચેપ્ટરમાં આ પાઠમાં કરવામાં આવ્યું છે. ગામના પાદરમાં આવેલા પુલ પર, ગામનો પાદર એન્ડ વી કેન સે મેન એન્ટ્રન્સ ઓફ ધેટ વિલેજ. સો ગામના પાદરમાં આવેલા બ્રિજ પુલ પર રાત્રે બંને બાજુથી આવતી ગાડીઓની લાઇટમાં આંખો અંજવાઈ જતા અંધકાર બાજુ કૂદી પડતા સિંહનું મૃત્યુ થાય છે. नाइट का टाइम था और ब्रिज जो गांव के एंट्रेंस में जो ब्रिज था तो वो ब्रिज के दोनों साइड से अंधेरे में जो व्हीकल, वेरी बिग व्हीकल लाइक ट्रक या बस
सो दोनों व्हीकल दोनों साइड से लाइक ट्रक तो वो आ रहे थे और उसकी हेडलाइट के वजह से वो ब्रिज पर से कौन चल रहा था, जा रहा था, लायन सिंह, और वो हेडलाइट के उसकी आँख में आती है दोनों ओर से व्हीकल की हेडलाइट, और इसके कारण उसे क्लियर दिख पाता नहीं, धुंधला सा दिखने लगता है बिकॉज ऑफ हेडलाइट. એટલે કે એની આંખો અંજવાઈ જાય છે, સિંહની આંખો અંજવાઈ જાય છે અને સિંહ અંધકાર બાજુ એ કૂદી પડતા સિંહનું મૃત્યુ થાય છે. મૃત્યુ પામેલા સિંહનો માણસની જેમ અંતિમ સંસ્કાર પણ થાય છે અને મૃત્યુ પામેલા સિંહનો જેમ કોઈ હ્યુમન બિંગ માણસનું મૃત્યુ થાય અને શોક સભા કરવામાં આવે, અંતિમ વિધિ કરવામાં આવે, એમ આ ગીર પ્રદેશમાં એ સિંહનું પણ અંતિમ વિધિ, અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જે આ ચેપ્ટરમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે. સિંહના અંતિમ સંસ્કાર નિમિત્તે માત્ર સાસણ ગીર જ નહીં, સાસણ જ નહીં, આજુબાજુના એપ્રોક્સિમેટલી 10 ગામ, 10 વિલેજીસ वो एक साथ એ સાથે બંધ પાડીને સિંહના મૃત્યુની શોક સભામાં એ જોડાઈ જાય છે. અંડરસ્ટુડ નાઉ? એક સાથે મળીને સિંહના મૃત્યુનો શોક પાડે છે. અહીં મનુષ્ય અને પ્રાણીની આત્મીયતાનું આલેખન અનેક રીતે વિશિષ્ટ છે. નાઉ let us see the chapter. સાસણ પહોંચ્યો ત્યાં બજાર સુમસામ જોયું. કોણ કહે છે આ સેન્ટેન્સ? તો લેખક પોતે ધ્રુવ ભટ્ટ એ કહે છે કે હું સાસણ પહોંચ્યો ત્યાં બજાર સુમસામ જોયું. એટલે કે બજારમાં બધું બંધ પાડેલું હતું. એક સાથે રસ્તા પર આંટા મારતા ટુરિસ્ટ, ત્યાં પહેલેથી જ પહોંચેલા રસ્તા પર આંટા મારતા ટુરિસ્ટ કે અમસ્તા ભેગા થયેલા લોકો, માણસો સિવાય કોઈ જ દેખાતું નહોતું. પોતપોતાની જીપ્સી વી કેન સે જસ્ટ લાઈક જીપ, તો પોતપોતાની જીપ્સી ઘરે મૂકી રાખીને બજારમાં ભેગા થયેલા ડ્રાઈવરો એક ઓટલે ટોળે વળ્યા હતા. હવે ગીરમાં ટુરિસ્ટ લોકોને ત્યાં ગીર પ્રદેશમાં લાઈવ સિંહ ફોરેસ્ટ એરિયામાં ત્યાં જઈને લાયન સિંહ બતાવતા જે ડ્રાઈવરો છે, જીપ્સીમાં લઈ જાય છે આજે પણ, તો એ બધા ડ્રાઈવરોએ પોતપોતાની જીપ્સી પણ એ દિવસે ચલાવવાની બંધ કરી હતી. ત્યાં પાર્ક એક સાઈડમાં એમણે પાર્ક કરી રાખી હતી. તો પોતપોતાની જીપ્સી ઘરે મૂકી રાખીને બજારમાં ભેગા થયેલા ડ્રાઈવરો સિવાય, ડ્રાઈવરો એ એક ઓટલા પર ભેગા થયા હતા, ટોળે વળ્યા હતા. મારી નજર અહેમદ પર પડી. એમાં લેખકના એક નોન પર્સન હતા, નોન ડ્રાઈવર હતા, જીપ્સી ડ્રાઈવર. એમનું નામ શું હતું? અહેમદ. એટલે લેખકની નજર સડનલી અહેમદ પર પડી, જે જીપ્સી ડ્રાઈવર એમના ઓળખીતો હતો. મેં ત્યાં જઈને પૂછ્યું, શું છે અહેમદ, આજે આ બધું બંધ કેમ રાખ્યું છે? તો અહેમદ ઊભો થઈને ટોળામાંથી બહાર આવ્યો અને લેખક સાથે, ધ્રુવ ભટ્ટ લેખક સાથે શેક હેન્ડ કરીને, મારી સાથે હાથ મેળવીને
મારી ખબર અંતર પૂછતો હોય તેમ બોલ્યો, કેમ છે? ખૈરિયત છે ને? ખૈરિયત ઇટ મીન્સ તબિયત તો સારી છે ને, ઠીકઠાક છે ને. આપણે પણ જ્યારે ઓળખીતા લોકોને ઘણા દિવસો પછી મળીએ ત્યારે આપણે પણ તબિયતની બાબતમાં પૂછીએ છીએ કે તબિયત પાણી કેમ છે, બધું ઠીકઠાક તો છે ને? એટલે લેખકે જવાબમાં કહ્યું, હું તો મજામાં છું, પણ તમે અહીં બધા કેમ નવરા ફરો છો? પણ તમે અહીં બધા નવરા ધૂપ કેમ બેસી રહ્યા છો? કેમ ટોળે વળ્યા છો? કેમ નવરા ફરો છો? આ દુકાનો પણ બંધ છે, કંઈ થયું છે કે શું? એમ લેખકે ક્વેશ્ચન પૂછ્યું. એટલે જવાબમાં અહેમદ કહે છે, પરમદી રાતે અહીં પુલ માથેથી સાંવજે એટલે કે સિંહે પડતું મેલ્યું, આજ એની મૈયત કરી તે ગામ બંધ છે. મૈયત મીન્સ શોક સભા. બપોર કેળે સભા શોધ થવાની સેંગ, કાઠિયાવાડી લેંગ્વેજ. બપોર થતાં જ સભા શરૂ થવાની છે. ઘડીભર મને લાગ્યું કે અહેમદ મારી મજાક કરે છે. મેં કહ્યું, ગોવિંદભાઈ કહેતા તો હતા, પણ આ પુલ પરથી નીચે કેવી રીતે થયું? एक पल के लिए लेखक को लगा कि अहमद मेरे साथ मजाक कर रहा है, क्योंकि कभी एनिमल की शोक सभा होती नहीं. अहमदे बीड़ी सળગાવી અને મને એક વૃક્ષના ઓટલા તરફ દોડતા કહ્યું, અજાણતામાં એ કાંઈ જોઈ જાણીને તો ન પડે ને? કહીને અહેમદે વાત માંડી. રાત્રે 10 to 10:30, 10 એપ્રોક્સિમેટલી 10 to 10:30 એટલે કે 10થી કે 10:30 થયા હશે. અને મેંદરડા તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઈવરે વળાંક લેતા જોયું હશે કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે. આગળ ચાલ્યા જતા પ્રાણીએ પોતાની નિરાંતવી ચાલ અને પાછળ કોણ શું કરે છે તે તરફની બેદરકારીથી તરત જ પોતાની જાત છતી કરી દીધી. ડ્રાઈવરે પુલ પર જ ગાડી થોભાવીને સાસણમાં રહેતા પોતાના મિત્રને મોબાઈલ કર્યો. ઇટ મીન્સ મોબાઈલથી કોલ કર્યો. અહીંયા પુલ માથે સાવજ હાલ્યો જાય છે, એટલે કે અહીં બ્રિજ પરથી પુલ પરથી સિંહ સાવજ ચાલ્યો જાય છે. મિત્ર પોતાના જન્મ પછી ક્યારેય ન બનેલી વાત બની હોય તેવું માનવા તૈયાર થયો નહીં. તેણે કહ્યું, એ ભલે દોરડે બાંધીને લેતો આવ્યો, મીન્સ દોરડાથી બાંધીને એને લેતો આવ. એણે પણ સામે મજાકમાં કહ્યું. પરંતુ આ વાત સાંભળીને ડ્રાઈવર ક્રોધે ભરાઈ જાય છે, કારણ કે એની નજર સમક્ષ તો રિયલમાં લાયન સિંહ બ્રિજ ઉપરથી ચાલ્યો જતો હતો. એટલે ગુસ્સે થઈને કહે છે, તારો બાપ આગળ હાલ્યો જાય છે. સામો જવાબ આપ્યો. પછી તરત ડ્રાઈવરનો ચિંતાભર્યો સ્વર સંભળાયો, એ હોય. એ અત્યંત ડરી ગયો હતો અને એટલે આ ચિંતાભર્યો સ્વર સંભળાયો. મિત્ર સાથે વાત કરતા ડ્રાઈવરની નજર પુલના સામે છેડાના વળાંકમાંથી આવતા વાહનની હેડલાઇટના શેરડા પર ગઈ કે તેણે તરત જ ફોન બાજુ પર મૂકી દીધો અને પોતાના વાહનની હેડલાઇટ ચાલુ બંધ કર્યા કરીને સામેથી આવતા વાહનને ચેતવવાનું શરૂ કર્યું.
પરિણામે સામેથી વળાંકમાં આવતું વાહન જરા ધીમું તો થયું, પણ તેના ડ્રાઈવરને હજી પુલ પર શું છે તે દેખાયું નહોતું. વાહન વળાંકમાંથી અચાનક નીકળ્યું અને છેક પુલ સુધી આવી ગયું. ગામના પાદરામાં ગણાય તેવા પુલ પર, ગામના પાદરા मीन्स गांव का जो मेन एंट्रेंस होता है दैट इज़ कॉल्ड पादर. સો ગામના પાદરામાં ગણાય તેવા બ્રિજ પુલ પર સિંહ ચાલ્યો આવતો હોવાની અપેક્ષા તો ઠીક, અપેક્ષા મીન્સ વિશ, ઈચ્છા, ધારણા પણ કોને હોય. અચરજ, ભય કે હવે શું થશે તેની કલ્પના કેટલી મૂંઝવણથી ઘેરાયેલા ડ્રાઈવરે પોતાના વાહનની ધીમી છતાંય ગતિ રોકવા જોરદાર બ્રેક મારી, શોર્ટ બ્રેક લગાવી અને એનો પર્ટિક્યુલર અવાજ પણ અહીંયા ડિસ્ક્રાઈબ કર્યો છે લેખકે કે ચી અવાજ કરીને વાહન પુલ વચ્ચે રોકાઈ ગયું. લેટ અસ સી નેક્સ્ટ પેરેગ્રાફ. અહેમદે કહ્યું, સાવજ સીધો હાલ્યો ગયો હોત તો કાંઈ થવાનું નહોતું. પણ સાવજ કોને કહેશે? કાઠિયાવાડી લેંગ્વેજ હિયર મીન્સ સિંહ કોને કહેવાય? માણાના ઘોંઘાટ અને અજવાળા એની મોજમાં નહીં. માણા મીન્સ માણસો અને ઘોંઘાટ મીન્સ અવાજ. માણસોના અવાજ અને પ્રકાશ અજવાળા इन्हीं मौज में नहीं, वो तो अपनी मस्ती में मस्त रहता है. इन्हें तो ठाठ थी हलवानी मौज, એને તો મસ્તીથી, પોતાની ઠાઠથી, પોતાના મિજાજથી ચાલવાની મોજ. ગાડીઓ અને માણા ભાણે ન્યા આગો તરીને હાલે. ગાડીઓ અને માણસોને જુએ, ભાડે મીન્સ જુએ, ત્યાં થોડો દૂર રહીને એ ચાલે. અહેમદની વાત સાચી હતી. અરણ્ય મીન્સ ફોરેસ્ટ. અરણ્યની કેડીઓ પર બંને તરફ તો શું, ચારે તરફ વાહનો હોય તો પણ ગીરનો વનરાજ કંઈ પણ પરવા કર્યા વગર પોતાની મસ્તીમાં વાહનો વચ્ચેથી બેઝીઝક પાર નીકળી જતો મેં જોયો છે. બેઝીઝક મીન્સ બેફિકર, જરા પણ ટેન્શન વગર, કોઈ પણ જાતની ચિંતા ફિકર વગર. અહીં પુલ પર સિમેન્ટ અને ડામરના રસ્તે તેને નવું લાગ્યું. બેઉ તરફથી આંખો આંજી નાખતા પ્રકાશના શેરડા અને અવાજથી કંટાળીને પ્રકાશહીન વિસ્તારમાં ખસી જવાનું સિંહે નક્કી કર્યું હોય તેમ શાર્દુલ, संस्कृत नेम शार्दुल एंड शार्दुल मीन्स लायन. उसे संस्कृत में शार्दुल क्यों कहते हैं? तो उसके गले में जो हेयर होते हैं, बिकॉज ऑफ दैट ओनली लायन. लायंस अनदर नेम अकॉर्डिंग टू संस्कृत शार्दुल ऑल्सो. तेम शार्दुल એટલે કે સિંહ પુલની પાડી કૂદીને પેલી તરફ ગયો. ઘણી વાડીઓના વંડા કૂદાવ્યા છે, ઘણી બાઉન્ડ્રી વોલ, પ્રોટેક્શન વોલ એણે ઓળંગ્યા છે, ક્રોસ કર્યા છે. જંગલ ખાતાની રક્ષણ વાડ પણ સહેલાઈથી વડોટી છે અને જંગલ ખાતાની જે પ્રોટેક્શન વોલ, બાઉન્ડ્રી, એ પણ સહેલાઈથી એણે ઓળંગી છે, એટલે કે ક્રોસ કરી છે. એ બધાની સરખામણીએ આ 4 ફૂટની વોલ, બ્રિજની બંને સાઈડ કેટલા ફૂટની વોલ હતી? એપ્રોક્સિમેટલી 4 ફીટ. એ 4 ફીટની વોલ
તો એના માટે એક રમત કહેવાય. આ કૂદ્યા કે પેલી તરફના અંધારા ખેતરમાં. અહેમદે પૂરી થયેલી બીડી પથ્થર પર ઘસીને એને ઠારી મીન્સ બુઝાવી. પછી એક તરફ ફેંકીને વાતનું સમાપન કરતો હોય, યાની વાત ખતમ કરતો હોય તેમ તે બોલ્યો, દી હોત તો સાવજ વંડીની ઓલીકોર તળિયું નથ્ય ઈ તો ભાડી લેત. જો દિવસ હોત તો એ પ્રોટેક્શન વોલ, વંડીની ઓલીકોર, બીજી બાજુ ઓલીકોર મીન્સ અનધર સાઈડ, બીજી બાજુ તળિયું નથી એ ભાડી લેત મીન્સ જોઈ લેત. દી હોય તો એને સંધિ સમજ પડે, જો દિવસ હોત તો એને બધી જ સમજ પડી જતી. આ તો રાતે 11 વાગ્યા હતા, પરંતુ આ તો રાતના 11 વાગ્યા હતા, 11 PM. પાછી બેય કોરતી આંખ્યું અંજાઈ ગઈ. ઉપરથી બંને બાજુથી જે વેહિકલની લાઇટ હતી એનાથી એની આંખો અંજાઈ ગઈ. એમાં એની ગણતરી જરા ખોટી પડી ગઈ. એમાં લાયનની સિંહની ગણતરી જરા ગલત થઈ ગઈ, ખોટી પડી ગઈ. પોતાના સામ્રાજ્યમાં ફરતા રાજવીની અદાથી અભય મસ્તાન યાની अपनी मस्ती में मस्त रहने वाला. રજડપાટ તો સિંહ માટે સહજ છે. તેની આ અદાએ જ તો ભૂતકાળમાં પોતાની પેઢીઓને શિકારી સામે સહજ ધરી છે. એ જ શાહી મિજાજથી રહેવા અને ચાલવાનો સ્વભાવ ક્યારેક તેને અવાવરું કૂવાઓમાં ગરકાવ કરી દે છે. અવાવરું કૂવા यानी सालों से जो बंद पड़ा ऐसा, इट मीन्स कि जो डेंस फॉरेस्ट में ये एनिमल्स लाइक लायन, टाइगर, लेपर्ड एक्सेट्रा, उनके डर से ह्यूमन बीइंग वहाँ आते जाते नहीं. और इसीलिए वहाँ पर जो वेल होते कुआं, वो वेल उसके आसपास झाड़ी झांखरा सब हो जाता है. और इसके कारण कभी कभी वो लायन वहाँ से एनिमल वहाँ से पास होते तो उनको लगता है कि यहाँ तो ओनली झाड़ी झांखरा ही, यानी वहाँ पर कोई वेल होगा नहीं, और बाय मिस्टेक वो उसमें गिर जाते हैं. तो ક્યારેક તેને અવાવરું કૂવાઓમાં ગરકાવ પણ કરી દે છે તેનો સ્વભાવ, લાયનનો સ્વભાવ. કારણ કે ધર્યા વગર પોતાની મસ્તીથી જ ચાલ્યા કરે છે. અહીં તો નીચે હિરણ હતી. हिरण मीन्स जो नीचे जो रिवर बहती थी जिसका नाम क्या था, हिरण. तो फिजिकली प्रेजेंट बट मेंटली एब्सेंट स्टूडेंट, वो हिरण एग्ज़ाम में पूछा जाए तो वो उनको लगेगा कि डियर एनिमल की बात है. बट अकॉर्डिंग टू दिस चैप्टर हिरण मीन्स नदी, रिवर. हिरणनो पथराड़ पट पण पोतानो काडमींड स्वभाव छोड़ी सके तेम क्या हतो. हिरण जे नदी है एना फ्लो ऑफ वाटर, एमा बड़ी बड़ी शिला पत्थर आज भी वहाँ मौजूद हैं. अने ए नदी एनो काडमीन स्वभाव छोड़ी सके तेम नहोते. एटले के काडमीन स्वभाव जो सीधा ही लॉर्ड ऑफ डेथ, अनदर लॉर्ड ऑफ डेथ बन जाते. एम होत तो पण गमे तेटलू चाहीने छेक उपरथी आवी पड़ेला वनराजने बचावे तो केम करीने. थवानुं हतुं ते ज थयुं. पड़ता वेत
સિંહનું માથું ફાટી ગયું. ડ્રાઈવરોએ હતા તે બધા જ સાધનોથી નીચે જોવા નિષ્ફળ પ્રયત્નો કર્યા અને નિષ્ફળ ઇઝ ઇક્વલ ટુ નિષ્ફળ ઇઝ ઇક્વલ ટુ નિસહ પ્લસ ફળ, બટ સ ઇઝ સ્ટેન્ડ લાઈક ધીસ. નિષ્ફળ ઇઝ ઇક્વલ ટુ નિસહ પ્લસ ફળ. સો ડ્રાઈવરોએ હતા તે સાધનોથી નીચે જોવા નિષ્ફળ પ્રયત્નો કર્યા. પછી બૂમો પાડતા જઈ ઊંઘતા ગામને જગાડ્યું. જે કોઈએ આ બનાવ વિશે જાણ્યું તેણે અરેરાટી વ્યક્ત કરી. અરેરાટી મીન્સ દુઃખ વ્યક્ત કર્યું. તે રાત્રે નદીના પટમાં વન ખાતાની સર્ચ લાઇટો, નદીમાં ઉતરેલી જીપ અને ગાડીઓનો પ્રકાશ, કિનારે ઊભેલી એમ્બ્યુલન્સ, સ્ટ્રેચર પર લઈને નદીમાં ગયેલા ફોરેસ્ટ ઓફિસરો અને બીટ ગાર્ડની ટોર્ચનો પ્રકાશ, એ બધો જ પ્રકાશ ત્યાં નદીના પટમાં વહેણમાં ફેલાતો હતો. અહેમદે આ બધું એક સેન્ટેન્સમાં જ, એક વાક્યમાં જ વર્ણવી દીધું. ये भी एक ट्रिक होती है कि होल इवेंट ओनली वन सेंटेंस में ही वो डिस्क्राइब कर सकते हैं, सब में ये ट्रिक नहीं होती. घड़ीक तो अर्धी राते दी उगाड़ी दो. घड़ीक तो जाने एम लग्યું कि दिन में भी रात में भी क्या हो गया, दिन हो गया, वैसा लगता था. इतनी लाइट्स वहाँ पर अंधेरे में सब. જૂનાગઢથી ડૉક્ટર અને અધિકારીઓએ આવીને પોસ્ટમોર્ટમ અને બીજી વિધિઓ પૂરી કરી. એની જે ડેડ બોડી હતી, તો જૂનાગઢથી ડૉક્ટર અને અધિકારીઓએ આવીને સિંહનું પોસ્ટમોર્ટમ અને બીજી વિધિઓ પૂરી કરી. પછી સવારે સિંહના નશ્વર દેહને અવલ મંજિલે પહોંચાડ્યો. નશ્વર મીન્સ નાશવંત એન્ડ નશ્વર ઓપોઝિટ શાશ્વત, एंड शाश्वत सिनोनिम अखंड और सनातन. अवल मंजिले, अवल मंजिल मीन्स आखिरी मंजिल. इट मीन्स क्रिमेशन प्लेस, जहाँ पर अंतिम विधि होती है, अंतिम संस्कार. ये अवल मंजिले एना सिंहना देहने पहुँचाड्યું. लास्ट पेरेग्राफ. जगतમાં નહીં તો દેશમાં તો આવો આ પહેલો બનાવ હશે, જ્યાં જેને આપણે એક પ્રાણી ગણીએ છીએ તેના અંતિમ વિધિ એટલે કે અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ જેવું વિવિધ વર્ણની વસ્તી ધરાવતું વિલેજ ગામ બંધ રહે. સાસણ જેવું વિવિધ વર્ણની વસ્તી ધરાવતું એટલે કે સાસણમાં આજે પણ अलग अलग कास्ट के लोग आज भी वहाँ पर यूनिटी से मिल के एक साथ बसते रहते हैं. मात्र सासण ज नहीं परंतु हरिपुरा, हिरणवेल, चित्रावड़, चित्रोड, बोरवाव, भोजदे न जाने क्या क्याना लोकोए पोतानो शोक आ रीते दर्शाव्यो. यानी सिंहनी अंतिम विधि में नॉट ओनली सासण विलेज बट उसके आसपास 7 to 10 किलोमीटर की रेंज में आए हुए अदर विलेजर यानी हरिपुरा, हिरणवेल, चित्रावड़, चित्रोड, बोरवा, भोजदे एक्सेट्रा, ये सब गांव के लोग ने भी गांव में बंद का ऐलान किया था और वो भी लाइन की अंतिम विधि में जुड़ गए थे. अंडरस्टूड नाउ. सो रियल चैप्टर दिस वन. और इसमें से चैप्टर लिया गया तो लास्ट में ब्रैकेट में दिया है અકુપાર માંથી આ પાઠ અહીં લેવામાં આવ્યો છે.